હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. તમારા માટે મિત્રો, ઇંગ્લિશને ધ્યાનમાં રાખી અને મેં દિલથી મેક્સિમમ પ્રયત્ન કરી રહ્યા છે કે તમને અંગ્રેજીમાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય. ઘણી બધી અવેલેબિલિટી છે માર્કેટમાં, એપ્સ છે, બુક્સ છે, યુટ્યુબ ઉપર વિડીયો છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે વગેરે. એમ ખાન સર કહે છે એમ કે જો પ્રાઇવેટ જે કાંઈ છે, સ્કૂલ છે કે કોચિંગ છે, એટલે ભારતની શિક્ષણની વ્યવસ્થા છે ને પડી ભાંગે. ખરેખર હકીકત એવું છે, કારણ કે મેક્સિમમ ફાળો છે. તમે તમારા એરિયાનો, તમારા તાલુકાનો, જિલ્લાનો કોઈ પણ સ્કૂલ લઈ લ્યો તો એનું બેસ્ટ રિઝલ્ટ મળવાનું કારણ છે એક તો પ્રાઇવેટ સ્કૂલ્સ અને સાથે સાથે પ્રાઇવેટ કોચિંગ્સ. હું એમાં છું. એક વસ્તુ અલગ છે કે આઈ ડોન્ટ નો, હું એમને કોઈ ફેવર નથી કરતો, પણ આ હકીકત છે, ધેટ વી મસ્ટ એક્સેપ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. અત્યારે તમારી સામે જે પેપર સોલ્યુશન છે એ 14/4/2024 શિફ્ટ 3-3 થી 4. ટૂંકમાં આપણે અગાઉની વિવિધ સીસીઈના પેપર્સને લઈ રહ્યા છીએ. એમાં 12 ને 4 16 એપ્રોક્સ 15 થી 17 માર્કના ઇંગ્લિશના ક્વેશ્ચન્સ હતા, ઇન્ક્લુડિંગ 2 ટ્રાન્સલેશન્સ. ક્યારેક ગુજરાતીનું ઇંગ્લિશ હોય, ક્યારેક ઇંગ્લિશનું ગુજરાતી હોય, ક્યારેક બંને હોય વગેરે. પછી સમાનાર્થી, જો આમાં ટુ ફ્રોમ કોમ્પ્રિહેન્શન નો હોય, એમાં કંઈક લખવામાં મને એવું લાગે છે કે કંઈક ભૂલ થઈ છે થોડીક. 1 સિનોનિમ્સ, 1 ફ્રોમ કોમ્પ્રિહેન્શન, એટલે કે આપણે જે પેરેગ્રાફ વાંચીને જવાબ લખો ને એમાંનો એક લીધો છે. ઓકે, ટૂંકમાં વન વર્ડના છે, જમ્બલ્ડ છે, સિનોનિમ, એન્ટોનિમ, ભાષાંતર પૂછાય છે. આમાં વળી પર્સનલ પ્રોનાઉન્સનો એક પ્રશ્ન પૂછ્યો છે, કાળનો એક છે, આર્ટિકલનો એક છે અને નાઉન્સનો પણ એક છે. ચાલો જોઈએ આપણે શેમાં કામ લાગશે, કઈ પરીક્ષાઓમાં. જે પરીક્ષામાં આ ઉપર આપેલા હતા એ ટોપિક પૂછાય એ બધા. ઓકે. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ સિનોનિમ. તમારી આંખ છે એ અર્જુનની આંખ, અર્જુનને જે દેખાય છે એવી થઈ જવી જોઈએ, પક્ષીની આંખ જેમ. લક્ષ શું દેખાય? ઓનલી ગોલ. અને એના માટે મિત્રો જે કરવું પડે એ બધું કરવું જોઈએ. યોર ટાર્ગેટ, ટાર્ગેટ વિથ ભાવિક મારુસર નહીં, એ પણ ટીજીબી સોરી. તો તમને તમારો ગોલ દેખાવો જોઈએ. ઓકે, હવે ઇનએફેબલ આપણે થોડું વિશ્લેષણ કરી નાખીએ. EFF એટલે એક્સપ્રેસ, બતાવો. કેવી રીતે? વર્ડ્સ દ્વારા, શબ્દો દ્વારા વ્યક્ત કરવું. એફ એટલે, અને એના ઉપરથી શબ્દ બન્યો EFFABLE, એફેબલ એટલે વર્ણવી શકાય તેવું. વર્ણવી શકાય તેવું. આપણે કહીએ છીએ ઘણી વખત, સાહેબ એની વાત જ રહેવા દો, શબ્દમાં વ્યક્ત થાય એમ નથી. એવી પીડા, એવી ખુશી, એવી પરિસ્થિતિ, કઈક ઘટના, એવું જે તમે જોયું છે એને યુ કાન્ટ એક્સપ્રેસ ઇન વર્ડ્સ, તો શબ્દમાં વર્ણવી ન શકાય એવું. ઓર સમથિંગ ધેટ કેન બી એક્સપ્રેસ્ડ ઇન વર્ડ્સ, શબ્દમાં વર્ણવી શકાય તેવું. તો વર્ણવી શકાય એવું એટલે એફેબલ. અને આગળ ઇન લાગે છે, તો જ્યારે આગળ આવા બધા પ્રિફિક્સ લાગે છે, ઇન છે, ડીશ છે, MELL મેલ છે, IR છે, એ બધા ઓપોઝિટ અર્થ આપવાનું કામ કરે છે. શું કામ કરે છે? વિરોધી શબ્દો આપવાનું કામ કરે છે. હવે જોઈએ, ઇનએફેબલ એટલે સમજાઈ ગયું કે જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવું. આર્ટિક્યુલેટ એ વર્બ પણ છે અને એડજેક્ટિવ પણ છે. આર્ટિક્યુલેટ, that which can be expressed in words, શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવું ટૂંકમાં. અને અથવા તો નહીં, અહીંયા શું લીધું? વર્ણવી ન શકાય તેવું, આ વર્ણવી શકાય. ઓકે, this can be expressed, articulate શબ્દો દ્વારા. અનઅટરેબલ,
હવે અહીંયા પણ UTTER અટર એટલે અટરન્સ એના ઉપરથી શબ્દ બન્યો છે. ઉચ્ચાર અટર એટલે શબ્દોથી વ્યક્ત કરવું, બોલવું, સ્પીક ટૂંકમાં. અને અટરેબલ શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય તેવું. અને અનઅટરેબલ અહીંયા આપણે અન પણ લગાડી દઈએ, નોન પણ લગાડી દઈએ. તો અનઅટરેબલ એટલે શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવું, શબ્દો દ્વારા વ્યક્ત ન થાય તેવું. પછી લોકેશિયસ એટલે વાચાળ, બોલ બોલ કરતું હોય. એક્સપ્રેસિવ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેવું. તો આર્ટિક્યુલેટ, લોકેશિયસ અને એક્સપ્રેસિવ આ ત્રણેયનો મતલબ એવો થાય છે કાં તો વધારે પડતું બોલ બોલ કરતું હોય એવું વાચાળ અથવા શબ્દો વડે જેને વર્ણવી શકાય છે તેવું. ઇનએફેબલ એટલે ન વર્ણવી શકાય તેવું, અને એનું સમાનાર્થી અનઅટરેબલ. ઓકે, ક્લિયર? ચાલો, થઈ ગયું ને ક્લિયર? થોડું સ્પીડમાં જાય છે એટલે. ચાલો નેક્સ્ટ વન. fill in the blank with the most appropriate article. ક્યાં જરૂર છે? ધ, નો, એ, એન વાંચવાની જરૂર નથી. he bought ખાલી જગ્યા antique vase at the auction. આમ તો ઉચ્ચાર મુજબ લેવા જાઓ તમે તો એન લાગે, પણ અહીંયા જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે ધ લખીને આવું. ઓકે, એટ ધ ઓક્શન અહીંયા ધ છે એટલે કોઈ ચોક્કસ હરાજીની વાત હશે. હરરાજી તો વસ્તુ પણ કોઈ ચોક્કસ હોઈ શકે એટલે આર્ટિકલ ધ. અને આઈ થિંક કે આની આન્સર કીમાં પણ ધ છે, બધાની નથી જોઈ, અમુકની જોઈ છે. નહીતર ઉચ્ચાર મુજબ એન લઈ શકે. અહીંયા ઇટ મસ્ટ બી સમથિંગ સ્પેસિફિક, કઈક ચોક્કસ વસ્તુની જ વાત હશે. સો વી મસ્ટ યુઝ આર્ટિકલ ધ. નેક્સ્ટ, રાહુલ્સ ખાલી જગ્યા ઓફ ધ સ્પીચ લેફ્ટ એ લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન ઓડિયન્સ. રાહુલની સ્પીચ, ભાષણ, કેવું ભાષણ? XYZ જેવું ભાષણ એ ઓડિયન્સ ઉપર લાસ્ટિંગ એટલે ક્યારેય ખૂટે નહીં એવી, અથવા તો કાયમી ભૂસી ન શકાય તેવી, ઇનએફેબલ એવી અસર છોડી દીધી. હવે જ્યારે કોઈ વ્યક્તિની પાછળ આવો એપોસ્ટ્રોફી એસ છે, દાખલા તરીકે કિશન્સ, તો કિશન્સ શું આવે? હું આવો શબ્દ આપું, સ્પીચ આવે, સ્પીક આવે, સ્પીકિંગ આવે, સ્પીક્સ આવે, અથવા તો સ્પોક આવે, શું આવે? તો મિત્રો જ્યારે એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે તો એના પછી હંમેશા નામ અને કે સંજ્ઞા જ વપરાવાનું છે. તો આ ડિલિવરી જેની પાછળ વાય હોય છે એ નામ હોય છે, બધામાં એવું નહીં. ડિલિવર એ વર્બ છે, ડિલિવર્સ એ પણ વર્બ જ છે, એ સીએસ વાળું રૂપ છે, અને ડિલિવર્ડ એ પણ ડીઈડી વાળું રૂપ છે, મતલબ ડિલિવરી. રાહુલ્સ ડિલિવરી એટલે આપવાની પદ્ધતિ ઓફ ધ સ્પીચ, સ્પીચ આપવાની પદ્ધતિએ, ડિલિવરીએ વ્યક્ત કર્યું તે લેફ્ટ એ લાસ્ટિંગ ઇમ્પેક્ટ. સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉન, નાઉન જોવાનું છે ઇન શોર્ટ. ચાલો નેક્સ્ટ. હવે આવા જે બધા છે મિત્રો, ખાસ કરીને ABCD E આમાં તો 4 છે. હવે તમે આ એક ને વાંચો, પરીક્ષામાં તમે આ એક ને વાંચો તો એની અંદર શબ્દો જ એટલા છે કે એક આ આખો પ્રશ્ન તમારો 5 મિનિટ લઈ જાય, 5 મિનિટ્સમાં. અને એ પણ 5 મિનિટ્સમાં એવી કોઈ ગેરંટી નથી કે તમે કરેક્ટ આન્સર આપી શકો. સ્કીપ કરી દેવાની વાત છે. આમ સામાન્ય રીતે જે આમાં જે જવાબ આવે છે એ બધામાં જે પહેલું હોય ને એ હંમેશા ઇન્ટ્રો હોય છે, પછી એની એક્ઝામ્પલ હોય છે, પ્રોસેસ હોય છે, એક્ઝામ્પલ્સ હોય છે, અને જે લાસ્ટ હોય એ કન્ક્લુઝન હોય છે. કન્ક્લુઝન આપણે એકને સમજીએ એટલે ખબર પડે. કન્ઝ્યુમર્સ ડિમાન્ડ ઇકોસિસ્ટમ પ્રોડક્ટ્સ એન્ડ બિઝનેસ સ્ટ્રાઇવ ફોર કાર્બન ન્યુટ્રાલિટી. પૂર્ણ વિરામ છે, બધામાં પૂર્ણ વિરામ આપ્યું છે. In an era of environmental awakening, the world increasingly recognizes the importance of sustainable practices. અગાઉ પણ આવેલું છે, સસ્ટેનેબલ એનર્જી વિશે આવી ગયું છે. એમ તો બી થી શરૂ કરી, આ બી ફર્સ્ટ, એ પછી ડી, આગળ એક્ઝામ્પલ આવશે. The recognition that our actions impact the planet's health is steering a paradigmic shift towards a more sustainable and meaningful coexistence with the environment, emphasizing the need for collective efforts to preserve Earth's
ડેલિકેટ બેલેન્સ. મિત્રો આવા જે એક્ઝામ્પલ છે કાં કોઈ લેખમાં છે કાં કોઈ આર્ટિકલ, મોટા ભાગે તો કોઈ ન્યૂઝપેપર હોય ને એમાંથી લઈ લીધું હોય, એક આર્ટિકલ જોયું હોય અને આર્ટિકલના 4 ટુકડા કરી નાખ્યા. હવે આમાં એવું પણ બને છે, પોસિબલ એ છે કે આમાં જે ક્રમમાં ત્યાં આપેલા હોય છે એ ક્રમ ચેન્જેબલ હોય છે. કદાચ એકાદું વાક્ય આડાવડું થઈ જાય તો ફેર નથી પડતો, ગ્રામેટિકલ હોય તો વાત અલગ છે. સો વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ એકોર્ડિંગ ટુ મી? સ્કીપ ધેમ. ક્વેશ્ચન નંબર 5, ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ એન્ટોનિમ. વિરોધી શબ્દ લેવાનો છે, ઓપોઝિટ લેવાનો છે, અથવા તો ઘણી વખત એમ પૂછે છે વિચ ઇઝ નોટ સિનોનિમ, એમ પણ પૂછે છે. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ નોટ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ મેલિએબલ. નથી એવું એટલે થોડુંક ધ્યાનમાં રાખવાનું. મેલિએબલ, એબલ જ્યાં લખેલું છે મિત્રો એ બધા પાછળ એ એડજેક્ટિવ હોય છે, બરાબર. ઇનેબલ એ સક્ષમ બનાવવું, એબલ નામનું જે વિશેષણ છે એમાં ઇન લગાડેલું છે. અને ડિસ કરો તમે તો ડિસેબલ. આ બને વર્બ છે, બાકી મોટા ભાગે બિલીવ ને બિલીવેબલ, નોટિસ અને નોટિસેબલ એડજેક્ટિવ છે બધા. ઓકે, આપેલા મેલિએબલ એટલે શું? એન્ટોનિમ લેવાનું છે. મેલિએબલ એટલે શું? ઓકે, જોઈએ. પ્લાયેબલ, ઇનફ્લેક્સિબલ, એડેપ્ટેબલ અને ઇલ્ડિંગ. મેલિએબલ એટલે મિત્રો શું કહેવાય, જેને આપણે વાળી શકીએ એટલે ઘણા વ્યક્તિઓ હોય એ રિજિડ ન હોય. મતલબ બટકી જાય એવા ન હોય, નોટ રિજિડ, એ ફ્લેક્સિબલ હોય. ઘણી વસ્તુઓ એવી હોય કે તમે વાળો તો એ વળી શકે. ઘણા વ્યક્તિઓ હોય કે વ્યક્તિઓ એટલે કે પ્લાયેબલ હોય, ઘણા બધા છે. એડેપ્ટેબલ હોય, ઇલ્ડિંગ હોય. એડેપ્ટેબલ એટલે વસ્તુને સ્વીકારે અને એ મુજબ ઢળી જાય. આપણે એમ કહીએ કે પવન આવે તો પવનની સામી દિશાને બદલે વિરુદ્ધ દિશામાં. વૃક્ષો છે એ આમથી પવન આવે તો આમ ઢળી જાય, આમથી પવન આવે તો આમ ઢળી જાય. એટલે જેથી કરીને બટકી ન જાય, તૂટી ન જાય, ભાંગી ન જાય, ઉખેડી અને એના મૂળિયા છે એ જતા ન રહે. તો પર્સન્સ પણ, વ્યક્તિઓ પણ એવા હોય છે, મતલબ મેલિએબલ હોય છે. હવે પ્લાયેબલ એટલે પણ વાળી શકાય એવું. ફ્લેક્સિબલ એટલે વાળી શકાય તેવું, અને ઇનફ્લેક્સિબલ જેને વાળી ન શકાય તેવું. સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એન્ટોનિમ કીધું છે. સિનોનિમ કીધું હોત તો બે છે આમાં, પ્લાયેબલ છે અને એડેપ્ટેબલ પણ છે, ફ્લેક્સિબલ પણ કહી શકાય. ઇલ્ડિંગ એટલે પ્રોડ્યુસિંગ સમથિંગ, ગિવિંગ પ્રોડક્ટ, પ્રોડ્યુસિંગ કંઈક આપી રહ્યું હોય એવું. ચાલો, શું આવ્યું? ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે અંડરલાઈન કરેલી હોય તો પણ ભલે, ન કરેલી હોય તો પણ ભલે. વેન આઈ હેલ્ડ માય ન્યૂબોર્ન બેબી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓહો, જ્યારે મારા નવા જન્મેલા બાળકને મેં પહેલી વખત તેડ્યું ત્યારે. I was filled with a state of perfect happiness and great joy. જેને આપણે શું કહેવાય, અતિ આનંદ, ઈશ્વરન આનંદ, અથવા તો આપણે કેવો કહેવાય એને આપણે પરમાનંદ કહીએ છીએ. પરમ આનંદ, એના માટે વપરાતો શબ્દ છે મિત્રો યુફોરિયા. શબ્દો દ્વારા વર્ણન ન કરી શકાય. ક્યારેક એટલી બધી ખુશી હોય કે આંખમાંથી આંસુ જતા રહે. ધેટ કાઇન્ડ ઓફ હેપીનેસ, ધ વર્ડ ફોર ધેટ કાઇન્ડ ઓફ હેપીનેસ ઇઝ યુફોરિયા. બાકી મેલાન્કલી એટલે દુઃખ માટે વપરાતો શબ્દ છે. ડિસ્પેન્સરી એટલે ડિસ્પોન્ડન્સી એ પણ નિરાશા માટે વપરાતો શબ્દ છે. અને સેરેનિટી એટલે એકદમ સરળતા, સરસ, વ્યવસ્થિત રીતે. સેરેન આપણે જોઈએ, કોઈ ફ્લાવર ઓફ વેલી જોઈએ અને મનમાં જે ભાવ આવે એકદમ સરળ, પોઝિટિવ અર્થમાં સેરેનિટી એના ઉપરથી. તો બાકીના 3 છે એ ખુશી સાથે સંકળાયેલા નથી. ડી એનો વિરોધી નથી, બાકી બી અને સી તો વિરોધી છે. સો ધેટ ઇઝ ધ આન્સર. 7. ફરી પાછું આપણે જોઈએ છે કે આપેલા પેરેગ્રાફ. The rise of e-commerce, fintech and biotech reflects a dynamic evolution with success stories like Flipkart and Biocon showcasing India's prowess. So these are
the sentence is taken either from any of the articles B, C, D, A, E. Over the past half century, India has witnessed. આમાં છે મિત્રો ઇન્ટ્રો છે. પછી C અને D. From the traditional markets of 19 આ એના આગળ જતા ફરી પાછા એ આવે છે મિત્રો, એક્ઝામ્પલ્સ આવે છે. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ આગળના જે પ્રોગ્રેસ, ઘણી વખત પ્રોગ્રેસ એક્ઝામ્પલ્સ વગેરે હોય છે. હજુ પણ આગળ આ એક્ઝામ્પલ છે કે આના માટેના. અને એન્ડમાં કયું છે ઈ, એઝ ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કન્ટિન્યુઝ, હજુ આ ચાલુ રહે છે તો ઇટ સેવ્સ ઇન્ડિયા વગેરે કરે છે. આ એનું રિઝલ્ટ કન્ક્લુઝન. બની શકે કે આ જે કન્ક્લુઝન છે કન્ક્લુઝન ન પણ હોય, કારણ કે અહીંથી વાક્યો લીધા છે એની જગ્યાએ વચ્ચેથી ક્યાંકથી કટ મારે તો સો ધેટ હેપન્સ. ઓકે ચાલો, સિમ્પલ પાસ્ટ લખ્યું છે. બાકી તમે અહીંયા વિટનેસીસ, સાદો વર્તમાન, ખાલી આઈએનજી, ઈડી અને મૂળ રૂપ ઓપ્શન જોઈને પણ ખાલી જગ્યા પૂરી શકો તેમ છો. એટલું ઈઝી છે. આવી ખાલી જગ્યામાં તમારે 5 થી 10 સેકન્ડ ન લાગવી જોઈએ. લાસ્ટ નાઇટ ધેય, હવે આમાં આ એકે ન આવે, ઈડી વાળું જ આવે એટલે સી. ઘૂંટીને કરવાનું હોય તો એની ટીક કરવાનું હોય તો ટીક કરીને આગળ વધી જવાની વાત છે. લાસ્ટ નાઇટ ધેય વિટનેસ્ડ એ કેપ્ટિવેટિંગ પરફોર્મન્સ એટ ધ થિયેટર. કેપ્ટિવેટિંગ એક શબ્દ છે સમજવા જેવો. કેપ્ટિવેટિંગ, એટ્રેક્ટિવ, મનમોહક, ધ્યાન આકર્ષિત કરી લે એવું એનું શું હતું, પરફોર્મન્સ હતું, દેખાવ હતો, જે પણ કર્યો હશે તેવો. સાદો ભૂતકાળ સૂચનામાં લખ્યું છે, ડઝન્ટ મીન કે સાદો ભૂતકાળથી જ લખવાનું છે. આપણે આ સૂચનાની જરૂર નથી, એમને પણ ખાલી જગ્યા પૂરી શકાય તેમ છે. ચાલો નેક્સ્ટ. Choose the option which is the best translation to the Gujarati of the given sentence. આપેલાનું ગુજરાતી આપણે જોવાનું છે મિત્રો. ઘણી વખત એવું થાય છે કે બેસ્ટ ટ્રાન્સલેશન નથી હોતું, ભાવાનુવાદ આપણે લઈ લેવાનું છે. Birds chirped in the morning sky. ચર્પ્ડ એટલે કલરવ કરવો, કલરવ કરવો, CHIRP, ચપ કલરવ કરવો. હવે સામાન્ય રીતે પક્ષીઓ સવારે ગગનમાં કલરવ કરતા હોય છે. તો જનરલી આપણે એનું લ્યો ને તો જનરલી જનરલી. અને પછી જે છે બર્ડ્સ આર, CHIRP. મેં તમને કીધું હતું ને કે તેઓ સવારે નાસ્તો કરતા હોય છે, સર આ ટાઈમે ભણાવતા હોય છે, વિદ્યાર્થીઓ હોમવર્ક કરતા હોય છે. એ રોજની ક્રિયા હોવા છતાંય કરતા હોય છે કે કરતો હોય છે, આવો શબ્દ હોય ત્યારે કયો કાળ લેવાનો? ચાલુ કાળ લેવાનો. પેલાનું થશે સામાન્ય રીતે પક્ષીઓ સવારે ગગનમાં કલરવ કરતા હોય છે. તો જનરલી બર્ડ્સ આર ચર્પિંગ ઇન ધ મોર્નિંગ ઇન ધ સ્કાય, અથવા તો ઇન ધ મોર્નિંગ સ્કાય. ઓકે, સવારથી ગગનમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, આ બની જાય ચાલુ પૂર્ણ વર્તમાન. તો બર્ડ્સ હેવ બીન ચર્પિંગ ઇન ધ સ્કાય સિન્સ મોર્નિંગ, કારણ કે સવારથી છે એટલે લાંબા સમયથી બતાવવા માટે કા સિન્સ હોય ને કા ફોર હોય, તો સિન્સ મોર્નિંગ. ઓકે, સવારના આકાશમાં પક્ષીઓ કલરવ કરતા હતા. આ ખરેખર બને ચાલુ ભૂતકાળ, પણ વિકલ્પો નથી એટલે ભૂતકાળ વાળું આપણે એક લઈએ કે બર્ડ્સ ચર્પ્ડ ઇન ધ મોર્નિંગ સ્કાય. કલરવ કરતા હતા મતલબ કરી રહ્યા હતા. પક્ષીઓ સવારે ગગનમાં કલરવ કરે છે, તો બર્ડ્સ ચર્પ ઇન ધ મોર્નિંગ સ્કાય. ઓકે, સો ધીસ ઇઝ ધેર. જવાબ આપણે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો 10. Fill in the blank with the most appropriate part of speech. જરૂર નથી પાર્ટ ઓફ સ્પીચ વાંચો કે ન વાંચો. ધ શેફ પ્રેઝન્ટેડ, શેફ એટલે કુક, રસોઈ. ખાલી જગ્યા સિગ્નેચર ડિશ ટુ ધ ગેસ્ટ. તો પ્રેઝન્ટેડ એટલે હી ઇઝ, ને હિમ. ખાલી જગ્યા પછી સિગ્નેચર એ નામ આપેલું છે મિત્રો, નામ, વસ્તુનું નામ, ડિશનું નામ છે. સિગ્નેચર ડિશ એ વસ્તુનું નામ છે. ઓકે, તો એના આગળ શું આવે? હી ઇઝ આવે? ન આવે. હી ઇઝ માલિકી બતાવવા માટે, પોઝેશન બતાવવા માટે, પોઝેશન, માલિકી બતાવવા, આ બધા વપરાય. માય, અવર, યોર, હિઝ,
હર, ધે વગેરે. બરાબર. તો હિઝ સિગ્નેચર ડિશ ટુ ધ ગેસ્ટ. હિમ પ્રેઝન્ટેડ હિમ સિગ્નેચર ડિશ. હવે જો હિમ લગાડીએ આપણે, લગાડી શકાય. તો અહીંયા એ કે એન એવા કે જે લાગુ પડે એ આર્ટિકલ જોઈએ. ધ શેફ પ્રેઝન્ટેડ હિમ ધ સિગ્નેચર ડિશ ટુ ધ ગેસ્ટ. ન આવે હિમ, કારણ કે ગેસ્ટ ઓલરેડી આપેલું છે. તો હિઝ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખ્યાલ આવ્યો હોય? હિમ ન આવી શકે. અહીંયા કોને એ તો ઓલરેડી આપેલું છે ટુ કરીને, તો બે કર્મ ન હોય. હિઝ સિગ્નેચર ડિશ. એની. 11. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લેવાનો છે. હિમાંશુ. એ વેલ નોન ખાલી જગ્યા, એટલે આમાંથી લખવાનું છે ખાલી જગ્યામાંથી કોઈ એક. ઇઝ વન હુ લવ્સ ટુ પ્રમોટ ધ વેલફેર ઓફ અધર્સ ઓફન થ્રુ ચેરિટેબલ ડોનેશન્સ. એવી વ્યક્તિ જે બીજાનું સારું ઈચ્છતા હોય, માનવ કલ્યાણકારી, માનવ કલ્યાણકારી વ્યક્તિ હોય ઘણા બધા, એ જગ આખાનું ભલું ઈચ્છનાર વ્યક્તિ હોય, એના માટેનો શબ્દ છે ફિલાન્થ્રોપિસ્ટ. ફિલાન્થ્રોપિસ્ટ. હી હેઝ ડેડિકેટેડ. અહીંયા હી, જો પેપરમાં હી આપેલું હોય તો જરૂર નથી, કારણ કે હિમાંશુ હેઝ એમ આગળ વધે. હિમાંશુ એ વેલ નોન હુ ફિલાન્થ્રોપિસ્ટ, well known philanthropist is one who loves to promote the welfare of others often through charitable donation. So Himanshu has dedicated his time and resources to support organizations that combat homeless and hunger. Okay. ઘર વગરના અને ભૂખ્યા તરસ્યા પીડિત લોકોની સેવામાં પોતાના બધા રિસોર્સિસ વગેરે યુઝ કરી લીધા છે. માનવ કલ્યાણકારી ફિલાન્થ્રોપિસ્ટ. ઓકે. ટેકનોફાઇલ. ફાઇલ શબ્દ છે, આગળ જ ક્યાંક કીધું છે આ વિડીયોમાં કે એના આગળના લવર, ચાહક, ફેન, જે એનું ચૂઝ કરનાર વ્યક્તિ હોય. હું એમ કહું કે આઈ એમ ટેકનોફાઇલ, મને ટેકનોલોજી ગમે છે, ટેકનોલોજીના ચાહક. જ્યાં મિસ આવે એ વિરોધી હોય છે મિત્રો. મિસ એન્થ્રોપ એટલે માનવ શત્રુ જે હોય ને, માનવ દ્વેષી વગેરે. બિબ્લિયોફાઇલ પુસ્તક પ્રેમી. ફરી પાછું ફાઇલ આવ્યું, પુસ્તક પ્રેમી. મિસ એન્થ્રોપ એટલે ધ પર્સન હુ હેટ્સ ધ હ્યુમન બિંગ, એટલે કે હ્યુમન બિંગ ને હેટ્રેડ કરનાર, હ્યુમન બિંગ હેટર, મિસ એન્થ્રોપિસ્ટ. અને ફિલોન્થ્રોપિસ્ટ એટલે માનવ કલ્યાણકારી ટૂંકમાં વ્યક્તિ. 12. ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. પુસ્તક પ્રેમી, માનવ શત્રુ, ટેકનોફાઇલ એટલે ટેકનોલોજીનો ચાહક, પરોપકારી વગેરે. ઓકે, ચાલો નેક્સ્ટ. 12. 4 અથવા 5 વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો. વાક્યનું સાચું અંગ્રેજી ભાષાંતર ગોત. આમાં બહુ લાંબુ નથી વિચારવાનું, થોડુંક જ ક્યાંક પકડી લેવાનું. 4 અથવા 5 વર્ષ પૂર્વે, તો 4 or 5 years ago. હાલો આ સાચું છે. 4 or 5 year ago. અહીંયા યર્સ આવવું છે. 4 or 5 years ago. આ સાચું. 4 or 5 years ago. આ સાચું. હવે નિકટના સાથીઓના આગ્રહથી, at the instance of some of my nearest co-workers. આ સાચું. At the instance of some of my nearest co-workers. આ સાચું. પણ જો કે આ તો ઉડી જ ગયું છે એટલે જરૂર નથી. At the instance of some of my nearest co-workers. એ સાચું છે. At the instance of some, અહીંયા બહુવચન છે એટલે એ ગયું. મતલબ આ એક એ વધ્યું છે, એક સી વધ્યું છે. બરાબર. હવે આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો. આત્મકથા, તો અહીંયા ઓટોબાયોગ્રાફી બહુવચન છે, નો આવે. ઇન્સ્ટન્સ ઓફ એ તો ગયું છે, સી. એગ્રીડ ટુ રાઇટ માય ઓટોબાયોગ્રાફી. આ એગ્રીડ બધામાં છે. ટુ રાઇટ માય ઓટોબાયોગ્રાફી આત્મકથાઓની. તો અહીંયા માત્ર આપણે શું પકડી લીધું, કયા શબ્દ એ જવાબ આપી દીધો કે બાયોગ્રાફી, અને પેલામાં તો બાયોગ્રાફી. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 4 અથવા 5 વર્ષ પૂર્વે, એમાં બિફોર 4 or 5 years એમ પણ લખી શકાય. નિકટના સાથીઓના આગ્રહથી, એટ ધ ઇન્સ્ટન્સ ઓફ સમ ઓફ માય નિયરેસ્ટ કો-વર્કર્સ. આમાં આ છે ને ગાંધીજીની નવલકથા, ઓલામાંથી આત્મકથામાંથી હશે, આઈ થિંક સો. એનું ભાવાનુવાદ કર્યું હોય. ઓકે, બસ પૂરું. મિત્રો, એન્જલ ઇંગ્લિશ એપમાં એઝ આઈ સે ઇન ઈચ એન્ડ એવરી વિડીયો કે ઇંગ્લિશ તમારે જોઈએ છે એટલું બધું આમાં આપણે કવર કરેલું છે. પ્રેક્ટિસ માટે આવો તમે તો 18,000 MCQ છે, બની શકે કે
આ વિડીયો જ્યારે તમે જોઈ રહ્યા હો ત્યારે 20,000 થઈ ગયા હોય. બીજું કે એક આપણું અલગથી સ્પેશિયલ છે 2021 થી 25 સુધીનું, તો ધેટ ઇઝ ઓલ્સો ધેર. અભ્યાસ કરતા રહેશો, પરિણામ યુ વિલ ગેટ. ધેટ્સ આઈ એમ શ્યોર, આઈ કેન ગેરંટી યુ. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.